વખતે પરીક્ષામાં મશીનરીનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લેવાયો છે। ગુજરાત જાહેર સેવા આયોગ ઉમેદવારો પાસે ભરાવશે સહમતિ પત્રક। જીપીએસસીની આગામી તમામ પરીક્ષામાં સહમતિ પત્રક ભરવું ફરજિયાત થઈ ગયું છે। સહમતિ પત્રક ભરનાર ઉમેદવારને જ મળશે કોલ લેટર। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આ જાહેરાત કરી છે। જીપીએસસી દ્વારા પરીક્ષા ન આપનાર ઉમેદવાર માટે દંડની રકમ રખાઈ છે। ત્યારે જે એસટીઆઈ એટલે રાજ્ય વેરા અધિકારીની જે ભરતી 22 ડિસેમ્બરે થવાની છે એ ભરતીમાં આપણે સંમતિપત્રક લેવાનો નિર્ણય કર્યો છે। આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે અને અત્યારે ઉમેદવારો સંમતિપત્રક ભરી રહ્યા છે। રાજ્યના બીજા ભરતી બોર્ડ સંમતિપત્રકની સાથે એક ડિપોઝિટ પણ લેતા હોય છે અને જે ઉમેદવારો પરીક્ષા આપે એમને ડિપોઝિટ પાછી આપતા હોય છે, પરંતુ અત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે એ પૈસા લેવાની અને પાછા આપવાની વ્યવસ્થા ઊભી થઈ ન હોવાના કારણે આ વખતે આપણે જે સંમતિપત્રક લઈએ છીએ એની અંદર આપણે આવી કોઈ ફી લેવાના નથી।